એ મારે કહેવાનું કોમળતા અને કરુણાનો ભાવ, દયાનો ભાવ, નિષ્કામ ભાવ ના એને કોઈ લેવું તું. અને આ દુર્યોધન પાસેથી કશું લેવું નતું. એ તો જોડતા હતા આ કે છે બકરાની ખરીદી પીછો છે, પણ એની નથી બકરાની ખરીદી. એ બધું લઈ જવાનું એ આપણે ગણતા હતા. કોમળતા શેટલી, કરુણાના ભાવ સેવા. જે સંત મહાત્માઓ થયા એની તમે નમ્રતા જુઓ. નમ્રતા આપણે જોઈએ તો આપણે રોઈ જઈએ. આપણે એની વાત કરી ન શકીએ. એટલા કરુણાના સાગર એવા પુરુષો નમ્યા એ ભગવાન ને ગમ્યા. અવ્યવહારમાં કહેવાય. અમારા બાવજી કેતા આપડે આ તમને બેસતું ન લાગે. નાથ બાબુજી બધી 15 કલમો લખી છે. ગમ ખા, કમ ખા ને નમજા. બોલતું વંશે રાખે. કમ ખા, ગમ ખા અને નમજા. એ ખૂબ વાત કરે છે. અને જે સત્સંગના યુગમાં રહી અને ભગવાનની ભક્તિ કરનાર આત્માઓ અહંકાર મારો જયારે એ જગ જીત્યું, એને આખું વિશ્વ જીત્યું. અને અહંકાર જેને નથી મારી શક્યું, જેને કોઈ થોડું કહું હું શું કહું હું શું, પણ તું વિચાર કર તો પરમાત્મા છે એ તું રહ્યું તો પછી પરમાત્મા શું રહ્યું? ભક્ત હોય એ જો પરમાત્મા ના હૃદયમાં રાખવાના હોય અને હું રાખ તો પરમાત્મા રહે. કારણ જેના હૃદયમાં હું કાઢી નાખ્યું હોય, હું જેને મારી નાખ્યું હોય એ હૃદયમાં પરમાત્માનું નિવાસ સ્થાન છે. તમે આદિ અનાદિ ની વાત કરો. નારદજી પૂછ્યું કૃષ્ણ ભગવાન ને તો ભગવાન તમે બંધરો છો પણ તમારું ખરું નિવાસ સ્થાન છો? એ વખત કૃષ્ણ ભગવાન કહી દે કઈ નારદ હું શું તો સર્વજ્ઞ બધી જગ્યા પર. જે ભક્ત ના હૃદયમાં અહંકાર નથી મારું નિવાસ સ્થાન છે. આ કૃષ્ણ બોલેલા જો અમારું નિવાસ સ્થાન છે. અત્યારે તમારા હૃદયમાં ગુરુ નું જો સ્થાન આલીએ આપણે એ કૃષ્ણ એ જ ગુરુ અને એવી દશાના પુરુષ એ ભગવાન. અને એ આપણા હૃદયમાં પ્રગટાવવા હોય તો બીજો કસરું રહે. જો કેટલા કોમળ થવું પડે, કેટલા નિર્મળ થવું પડે, કેટલા નિર્વેર થવું પડે. જો અજ્ઞાન હોય એ તો બધું કરે, પણ જ્ઞાન હોય એ કરે તો જ્ઞાન ક્યાં ના કરી શકાય. તમે શાસ્ત્રોની મહાપુરુષોની વાત વધારે સાંભળવાની હું કરાતું છું કે મહાપુરુષોના હૃદયમાં બાજી લખ્યું છે કે જન્મ હુકી દૂર ન હોય. જન્મ હુકી દૂર ન હોય, જન્મ અગ્નિ ન હોય એમ આત્માનો અહંકાર જ ન હોય. એ આત્મા દશા છે. તો આપણા હૃદયમાં જો એવું પાત્ર બનાવવું હોય તો જો બાયણે કહેવાનું નથી
પણ પોતાના આ સમજવાનો વિષય છે. પોતાના હૃદયમાં જે ભગવાનનું સ્થાન આવે એને બધું પરમાત્માનું સમર્પણતા થાય. મોથી સમર્પણતા રહે. હું પણ મારા પણ રહે. આ તો પછી ઘણી વાતો તમે લો કે તન અર્પ્યું હોય, મન અર્પ્યું હોય ને ધન અર્પ્યું હોય તો પછી કોણ રહે? જો આ અર્પણતા ક્યારે કરી હતી? ખટવંગ કરી. ધન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું. જો પૂરતી ભાવનામાં ઠર્યો નતો ગોળ આપણો રોગ વાળેલી એક પગ પ્રોગ્રામ હતો અને ગોળ અસર નિહાળી જવાનો કે આ તો અર્પણ કરી દીધું, તન મન ધન તો અર્પણ કરી દીધું. વાત હતી આપણે કહીએ જેમ કર્યું. પછી તે રોગ વાળા જાય છે એટલે ભગવાન બોલ્યા કે સબૂત કર, તન અર્પણ કર્યું છે કે હા, ત્યારથી તું આશી રીતે ઉત્થાન કર્યું. તાર મન અર્પણ કર્યું છે કે હા, તાર આ સંકલ્પ છે નથી કર્યું તું. આ ગોળા પર વાળા મન તો મારું છે, ધન મારું છે, અને ધન થી અર્પણ કર્યું છે કે હા, તો કે ધન વાઘોડો ખરો કે આ તો મને અર્પણ કરેલી શક્તિ છે ને. આ બધું એક બ્રહ્મ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છૂટી જઈ વર્તી. જે અજ્ઞાન તો હતું જ હોય, અજ્ઞાન હોય તારે સંસાર હોય અને જીવ નવરૂપ ના ગોળ અસર હતી. તો એ અજ્ઞાન ને ટાળવા સારું આપણા ભક્તિ કરવાની છે. તો બધામાં પરમાત્માની પૂજા કરવી. રામજી બાપા જે બધા પરમાત્માની પૂજા કરી એ વખત એવાનું અજ્ઞાન શ્રેષ્ઠ જગ્યા પર રહે. અને રામલા નું નામ આવે તો તું કોઈ રામલા શું ખબર છે? જો એ દશાથી પ્રાપ્ત કરી પછી કેવળ જ્ઞાન તો પછી જ પણ બધાનો એક જ પરમાત્મા તો મૂળતીમાં રહી ગયા. આ તો બધા પાહા હોય શંકા થાય શું બાજુ આમ કરતા હતા, શું આમ કરતા હતા. પણ કેવળ જ્ઞાન શું એ વખત સર્વોપરી પરમાત્મા થઈ જાય. એ તો પછી હોય તો પણ બધામાં એક પરમાત્મા પૂજા એ મૂળતીમાં પૂજા એ વખત કેવી દશા. આપણા આ નાથુ બાપાની વાત કરું છું. રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા ખેત કીડીઓનું હૃદય હતું એ વખત સમારા એના ગાયો પેટી હવે આ બેસે અમે હાથી જાય અમે કઈ દોડીએ આ રમસાગર નું ગાયો પેટી તો પછેડી લેવા દઈશ. પછેડી લઈને આવો અને આ કાઢીએ અને હેડ હેડ શોધ બનતી જાય. તારું ખબર છે હેડ મારા હાથી. એ વખત આવું ન આવે છે. પછી ખબર પડી ઓળો હૃદય શું છે? ગાયો સો ખાતી, ઘઉં કાઢી, પણ ગાયો સો ખાતી. અમે ઘેર જઈને બાજુ પછી લીધી હેડો 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 એ વખત ટ્રાય કરીએ. બાજુ તો સમજેલા અમારું મન પણ દીકરા તો ઘઉં તો કોઈ ખાઈ જોય ને કોઈ નહીં જોય ને. શોખ એ તો ખૂબ કાઢે. એટલા બધો ગાયો બાયણે કાઢી.
એનું હૃદય કેવું